તો આ વાતપિત્ત કફ છે શું એ આપણે સમજીએ તો પહેલું આવે છે વાયુ. વાયુ છે ને એ કાઇનેટિક એનર્જી છે. એના લક્ષણો શાસ્ત્રમાં કીધા છે કે વાયુ વૃક્ષ છે. વૃક્ષ એટલે લુખો. આપણા શરીરમાં ક્યાંય લુખાસ આવે ને એટલે સમજવાનું કે એ જગ્યાએ વાયુની વૃદ્ધિ થઈ છે. વાયુ લુક્ષ છે, લઘુ છે, શીત છે, ખર છે, સૂક્ષ્મ છે અને ચલ છે. લઘુ એટલે હલકો, શીત એટલે ઠંડો, ખર એટલે ખડબચડો, સૂક્ષ્મ એટલે નાની નાની ચેનલોમાં, નાના નાના સ્રોતસમાં એ ઘૂસી જાય છે, અને ચલ એટલે ગતિમંદ છે. આપણા શરીરમાં જે પણ ગતિની પ્રક્રિયાઓ થાય છે, ધાતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ બધું વાયુ કરે છે. હવે આ બધાના ગુણોમાં વૃદ્ધિ ને ઘટાડો થાય એનો અર્થ એ કે આપણા શરીરમાં વાયુ બગડ્યો છે અને એની આપણે ચિકિત્સા કરીએ, વાયુનું શમન કરીએ અને તો એ રોગ કે લક્ષણ મટી જાય છે.